નમસ્કાર મિત્રો, જોબશ્રી ધ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ફ્લિપકાર્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે. મિત્રો, આ ભરતીમાં તમારે કોઈ પણ એક્ઝામ વગર એટલે કે પરીક્ષા વગર જોબ મળશે અને પગાર મળશે 75,000ની આસપાસ સુધી. મિત્રો, આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલી હોય. તો મિત્રો, આજે આપણે જોવાના છીએ ફ્લિપકાર્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો હવે આપણે જઈશું ફ્લિપકાર્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ. તો મિત્રો, આપણે આવી ગયા છે ફ્લિપકાર્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર. વેકેન્સીનું નામ છે ફ્લિપકાર્ટ જોબ વેકેન્સી 2025. ઓર્ગેનાઇઝેશનનું નામ છે ફ્લિપકાર્ટ કંપની દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે. પોસ્ટ નેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં પીકર, પેકર, ડિલિવરી બોય, ડિલિવરી એક્ઝિક્યુટિવ, એન્જિનિયર, એસોસિએટ તેમજ ઓપરેશન એક્ઝિક્યુટિવ, કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ, ફાઇનાન્સ મેનેજર, સિક્યુરિટી ઓફિસર, સેલ્સ ડિપાર્ટમેન્ટ, અકાઉન્ટન્ટ, પેકિંગ બોય, મેનેજર, આસિસ્ટન્ટ, વેરહાઉસ કીપર, ગ્રેજ્યુએટ ટ્રેની એન્જિનિયર એન્ડ અધર વોરિયસ પોસ્ટ. આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે. એમ લગભગ 18,000ની આસપાસ જગ્યા ઉપર ભરતી થવાની છે. એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને પગાર મેળવી શકે છે 20,000થી લઈને 75,000ની આસપાસ સુધી. પોસ્ટ વાઇઝ અલગ અલગ પગાર તમને મળવાપાત્ર રહેશે. વાત કરીએ એજ લિમિટની તો અહીં તમારા 18 વર્ષ તે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ. 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવાની આવેલી નથી. તેમજ એપ્લિકેશન ફી છે તો કોઈ પણ તમે કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે ભરવાનું રહેતું નથી. બિલકુલ નિઃશુલ્ક તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો વર્ચ્યુઅલ ટેસ્ટ દ્વારા તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અથવા તો તમારું પર્સનલ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે, તેમ તમારું સિલેક્શન થશે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમે 10 પાસ હોય, 12 પાસ હોય, ગ્રેજ્યુએટ હોય, જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણે પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો. અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો રિઝ્યુમે, CV, પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, ID પ્રૂફ, એડ્રેસ પ્રૂફ, એજ્યુકેશન સર્ટિફિકેટ, બેંક અકાઉન્ટ ડિટેલ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. હાઉ ટુ એપ્લાય, કેવી રીતે તમે એપ્લાય કરી શકો છો? તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે ફ્લિપકાર્ટની જે કરિયરની વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો. ત્યાં તમારી વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ફિલ કરી દેવાનું રહેશે. ત્યારબાદ જે પણ તમારા ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ હોય બધા અપલોડ કરી દેવાનું રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે. જ્યારે પણ આગળનું તમને સૂચના મળે તે પ્રમાણે તમારે આગળની કાર્યવાહી કરવાની રહેશે. અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું, તમે આજે જ એપ્લાય કરી શકો છો. લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું તમે વહેલું એપ્લાય કરો એટલે વહેલી તમને જોબ મળશે. અગત્યના લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો. તો મિત્રો, આ હતું આજે નોટિફિકેશન. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયો નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.